જિલ્લામાં કોઈપણ આતંકી હુમલો થાય તો તે સમયે ડિફેન્સ ટીમ દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અને લોકજાગૃતિ માટે ઓપરેશન અભ્યાસ અંતર્ગત જિલ્લાના મહત્વના 4 સ્થળો પર મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તારીખ 7 મહિના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગેના મળેલ નિર્દેશો અનુસાર આજે તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા જાગૃતિના હેતુસર જિલ્લાના મહત્વના 4 સ્થળો જેમાં જેકે પેપર મિલ, ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તેમજ કાકરાપાર ટાઉનશીપ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ કે આકસ્મિક ઘટનાની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિક્રિયાની કાર્યક્ષમતા તપાસવાનો હતો। મોક ડ્રીલના ભાગરૂપે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે 4 વાગ્યાના અરસામાં હવાઈ હુમલા થવાને કારણે ટીપીએસના યુનિટ નંબર 3 તથા ક્લોરીન પ્લાન્ટ નંબર 5માં ક્લોરીન લીકેજની ઘટના બની હતી, જેની જાણ થતાં તાત્કાલિક સાયરન વગાડી સાવચેતીનું સંકેત આપવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન પાવર સ્ટેશનના ઓલ્ડ ક્લોરીન પ્લાન્ટ 3, 4, 5 ક્લોરીન ટનલ વાલમાંથી લીકેજ થવાની માહિતી મળી હતી। માહિતી મળતા જુદા જુદા આંતરિક વિભાગોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। આરોગ્ય ટીમ, ફાયર ટીમ સહિતની બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર જણાતા ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરતા એક્સપર્ટ ટીમ, ક્લોરીન લીકેજ ટીમ પહોંચી 9 મિનિટની અંદર સમગ્ર ઘટના કાબૂમાં મેળવી હતી। આ સમયે કોઈ જાનહાનિ કે કોઈ ઘટના બની નહીં હતી। ત્યારબાદ આ સમગ્ર ઘટના એક મોક ડ્રીલ હોવાનું જાહેર કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। આ મોક ડ્રીલ વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડના નેજા હેઠળ કરવામાં આવી હતી। ત્યારે બીજી બાજુ ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન ખાતે સાંજે 5 કલાકે હવાઈ હુમલા દરમિયાન સ્વિચ યાર્ડની બાજુમાં આવેલ કંટ્રોલ રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળતાની પોતાનું ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયું હતું। તે બાદ તુરંત અગ્નિશામક દળના લશ્કરો પણ પહોંચી ગયા હતા। ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે યુનિટમાં હુમલો થયો હતો ત્યાં એક કર્મચારી ઘાયલ થયો હતો, જેને એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ગણતરીના કલાકોમાં આ રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ આ ઘટના મોક ડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર હોય તેના સુરક્ષા અને સંભવિત જોખમો સામે તંત્ર સતર્ક છે। આવનાર સમયમાં પણ આવા મોક ડ્રીલ્સનું આયોજન કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સમગ્ર મોક ડ્રીલ દરમિયાન એનડીઆરએફ, જિલ્લા તંત્ર, તબીબ ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગે સંકલિત રીતે ભાગ લીધો હતો। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ દરમિયાન તાત્કાલિક પ્રતિક્રિયા, બચાવ કામગીરી અને સંકલિત તંત્રની કામગીરીની ક્ષમતા ચકાસવાની હતી। ત્યારે આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી અને થર્મલ પાવર સ્ટેશનના સીઈ એસડી પટેલ દ્વારા શું જણાવવામાં આવ્યું તે જોઈએ। ઉત્તર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે 4 વાગે એર સ્ટ્રાઇક થવાને કારણે એના આડઅસરના ભાગરૂપે ક્લોરીન લીકેજ થયેલું હતું। એ ક્લોરીન લીકેજને વન સાઇડ ઇમરજન્સી તરીકે અમે અમારી એક્સપર્ટ ટીમ ત્યાં પહોંચી, પરંતુ આઉટ ઓફ કંટ્રોલ હતું ત્યારે, એટલે મેં શ્રી આરડીસી સાહેબ, ગાયકવાડ સાહેબ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડીસ શ્રી વસાવા સાહેબને જાણ કરેલી હતી, પરંતુ અમારી એક્સપર્ટ ટીમ, બીજી ઇમરજન્સીની જે ટીમ છે એમણે ક્લોરીન લીકેજ એટેન્ડ કરી દીધું હતું। અને તે દરમિયાન જે અમારા માણસો હતા એને સેફ હાઉસમાં અને ઇવેક્યુએટ જે કંઈ અસર નહીં થાય એ રીતે ઇવેક્યુએટ કરેલા હતા। આવી ઉપરોક્ત જે ડિફેન્સ માટેની જે આપણી મોક ડ્રીલ છે, ઓપરેશન અભ્યાસ, એ હેઠળ મોક ડ્રીલ કમ્પ્લીટ કરેલી છે અને જે ક્લોરીન લીકેજ છે એ કમ્પ્લીટલી એરેસ્ટ કરી લીધું છે અને ભવિષ્યમાં આવું નહીં થાય તેના એટલે રેમેડિયલ ઉપયોગ તરીકે જે કંઈક કરેક્ટિવ એક્શન વધારે લેવાના હશે તે લઈશું। થર્મલ પાવર હાઉસ ખાતે સરકારમાંથી મળેલી સૂચના અનુસાર મોક ડ્રીલ કરવામાં આવી હતી। આ મોક ડ્રીલ દરમિયાન એર સ્ટ્રાઇકના લીધે અહીંયા ક્લોરીન ગેસના નુકસાન થયું હતું। એ ક્લોરીન ગેસના કારણે તાત્કાલિક અત્યારે કામ કરતા જે કર્મચારીઓ હતા એ લોકોને ઇવેક્યુએટ કરવામાં આવેલા હતા અને તેમને સેફ જગ્યાએ, સલામત જગ્યાએ ખસેડવામાં આવેલા હતા અને આમાં કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ એક જણને ઈજા પહોંચેલ છે, જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ મોક ડ્રીલ સારી રીતે પૂર્ણ કરવામાં